હરે કૃષ્ણ. કૃષ્ણાસ ક્યુઝિન ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે ઠાકોરજી માટે બનાવી રહ્યા છીએ ગટ્ટા અને મેથીનું શાક, જે રાજસ્થાનમાં ખૂબ જ પ્રખ્યાત છે. મેથીની ભાજીનો આપણે ઉપયોગ ઘણા બધા શાકમાં કરતા હોઈએ છીએ, પણ આજે આપણે જે મેથીનો ઉપયોગ કરવાના છે તે છે સૂકી મેથીના દાણાનો. ગટ્ટા અને મેથીનું કોમ્બિનેશન કદાચ જ સાંભળવામાં આવ્યું હશે, અને આ શાક એકદમ યુનિક છે. તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ ઠાકોરજી માટે ગટ્ટા મેથીનું શાક. તો સૌ પ્રથમ આપણે લઈશું 5 કપ જેટલી સૂકી મેથીના દાણા. હવે એમાં પાણી ઉમેરી અને તેને એકવાર ધોઈ લઈએ. ઘણા બધા વિચારતા હશે કે આટલી બધી મેથી અને શાકમાં ખૂબ જ કડવી લાગશે, પણ 100% હું તમને કહું છું, આ શાક તમને બિલકુલ પણ કડવું નહીં લાગે. હવે અહીંયા 1 કપ જેટલું પાણી ગરમ કરી લીધું છે. તેમાં આપણે મેથીના દાણા ઉમેરી લઈશું, જે આપણે ધોઈને રાખ્યા હતા. હવે તેને ધીમા તાપે ખાલી 2 મિનિટ માટે જ આપણે બાફી લેવાની છે. અહીંયા 2 મિનિટ થઈ ગઈ છે, તો સ્ટવને બંધ કરી દઈએ અને ઢાંકણ ઢાંકીને એને 15થી 20 મિનિટ માટે સાઈડમાં રાખી દેવાનું છે. 15થી 20 મિનિટ થઈ ગઈ છે. તમે અડધી કલાક પણ રાખી શકો છો. મેથીને દાણા સરસ રીતે ફૂલી ગયા છે. હવે તેને એક સ્ટ્રેનરમાં કાઢી લેવાના છે. તેને એક સાઈડ રાખી દઈએ ત્યાં સુધી આપણે ગટ્ટાની તૈયારી કરીએ. ગટ્ટા બનાવવા માટે અહીંયા 1.5 કપ જેટલો ચણાનો લોટ અથવા તો બેસનનો ઉપયોગ કર્યો છે. તેમાં 1 ચમચી જેટલો અજમો આ રીતે મસળીને નાખવાનો છે. સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી જેટલી હળદર, અડધી ચમચી જેટલું લાલ મરચું, 5 ચમચી જેટલી હિંગ, 3 ટેબલસ્પૂન જેટલું આ રીતે મેલ્ટ કરેલું ઘી લેવાનું છે. બધું સરસ રીતે મિક્સ કરી લઈએ. આ રેસીપીમાં આપણે જે પણ વસ્તુઓનો ઉપયોગ કર્યો છે તેનું મેઝરમેન્ટ સાથેનું લિસ્ટ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધેલ છે, ત્યાં તમે ચેક કરી શકો છો. હવે જુઓ, અહીંયા મુઠ્ઠી પડતું મોવણ હોય એ રીતનું મોવણ લીધેલ છે. હવે નવશેકું ગરમ પાણી ઉમેરીને તેનો લોટ બાંધવાનો છે. કઠણ લોટ નથી બાંધવાનો, સોફ્ટ લોટ જ બાંધવાનો છે. તો અહીંયા મેં 5 કપ અને ઉપરથી 1 ટેબલસ્પૂન જેટલા પાણીનો ઉપયોગ કરેલ છે. તેલવાળું હાથ કરી અને આ રીતે પછી એને મસળી લેવાનો, જેથી એ સ્મૂથ થઈ જશે. હવે ગટ્ટા બનાવી લઈએ. આ રીતે ગોળ નાના નાના ગોળા વાળવાના છે અને અંગૂઠાથી આ રીતે વચ્ચે દબાવી દઈશું. બધા જ આ રીતે ગટ્ટા તૈયાર કરી લેવાના છે. તમે જે નોર્મલ ગટ્ટા બનાવતા હોઈએ છીએ એ રીતે પણ બનાવી શકો છો. બધા ગટ્ટા તૈયાર છે. હવે તેને બાફી લઈએ. અહીંયા 2 કપ જેટલું પાણી ગરમ કરી દીધેલ છે. ગટ્ટા ઉમેરી લઈએ. ગટ્ટાને આપણે ધીમા તાપે 15 મિનિટ માટે બાફી લેવાના છે. અહીંયા 5 થી 6 મિનિટ થઈ ગઈ છે. એકવાર ચેક કરી લઈએ. તમે જોઈ શકો છો કે ગટ્ટા જે છે એ પોતમાળે જ ઉપર આવી જશે. તો હજી પણ આપણે તેને બાફી લેવાના છે. અહીંયા ટોટલ 15 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો ગટ્ટાનું ટેક્સચર આ એકદમ પરફેક્ટ રીતે ગટ્ટા બફાઈ ગયા છે. હવે તેને એક સાઈડ રાખી દઈએ અને એનું પાણી બિલકુલ નીકાળવાનું નથી, આપણે તેનો ઉપયોગ કરીશું.
હવે ગટ્ટાની ગ્રેવી તૈયાર કરીએ. એક બાઉલમાં 2 ટેબલસ્પૂન જેટલું ધાણા જીરું લેવાનું છે. 1 ટેબલસ્પૂન જેટલું લાલ મરચું, અડધી ચમચી હળદર, 1 ચમચી જેટલો ગરમ મસાલો અને 1 કપ જેટલું પાણી ઉમેરી લઈએ. બધું મિક્સ કરી લઈએ. આ રીતે ગ્રેવી તૈયાર કરવાથી તેનું કલર અને ટેક્સચર ખૂબ જ સુંદર આવે છે. રાજસ્થાની શાક જે હોય છે તે મોસ્ટલી ઘીમાં જ બનાવવામાં આવે છે. 2 ટેબલસ્પૂન જેટલું ઘી ગરમ કરી લઈએ. 1 ચમચી જેટલી રાઈ લઈએ. 1 ચમચી જેટલું જીરું, 5 ચમચી જેટલી હિંગ, 1 ટેબલસ્પૂન જેટલું ઝીણું સમારેલું આદું, 1 ઝીણું સમારેલું મરચું લઈ લઈએ અને બધું ધીમા તાપે સાંતળી લેવાનું છે. સતરાઈ જાય એટલે અહીંયા 2 ટામેટાને ગ્રેટ કરીને લઈ લીધા છે. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી 2 થી 3 મિનિટ માટે તેને સાંતળી લઈએ. અહીંયા 2 થી 3 મિનિટ થઈ ગઈ છે અને ટામેટા તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે સાતળાઈ ગયા છે. જે મસાલાની પેસ્ટ તૈયાર કરી હતી એ એમાં ઉમેરી લઈએ. મિક્સ કરી અને ઢાંકણ ઢાંકીને એને 3 થી 4 મિનિટ માટે આપણે ઉકળવા દઈશું. અહીંયા 3 થી 4 મિનિટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે ગ્રેવી એકદમ સરસ રીતે તૈયાર થઈ ગઈ છે. હવે ગટ્ટાનું જે મિશ્રણ હતું તે તેના પાણી સાથે જ તેમાં ઉમેરી દેવાનું છે. મિક્સ કરી લઈએ. આ જે ગટ્ટા આપણે બોઇલ કર્યા હતા તેનું પાણી સાથે આપણે જો આ શાકમાં ઉમેરીશું તો તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. હવે તેને 5 થી 6 મિનિટ માટે ચડવા દઈએ. 5 થી 6 મિનિટ પછી ગટ્ટા સરસ ચડી ગયા છે અને આ ગટ્ટાનું પાણી ઉમેરવાથી ગ્રેવીનું જે ટેક્સચર છે તે ખૂબ જ સરસ આવે છે. હવે આપણે જે મેથી સાઈડમાં રાખી હતી તે તેમાં ઉમેરી લઈએ. ઢાંકણ ઢાંકીને એને 6 થી 7 મિનિટ માટે ચડવા દઈશું. છ થી 7 મિનિટ થઈ ગઈ છે. ગટ્ટા અને મેથીમાં ગ્રેવીની ફ્લેવર સરસ રીતે આવી ગઈ છે. છેલ્લે ઝીણી સમારેલી કોથમીર ઉમેરી અને સ્ટવને બંધ કરી દઈએ. ગટ્ટા મેથીનું શાક બિલકુલ તૈયાર છે. ઠંડુ થયા પછી તે હજી પણ ગાઢું થઈ જશે તો આ પરફેક્ટ કન્સિસ્ટન્સી છે. અહીંયા હું ભાત સાથે સર્વ કરી રહી છું. તમે રોટલી, પરાઠા, ભાખરી કે રોટલા સાથે પણ સર્વ કરી શકો છો. તુલસી પત્ર પધરાવી અને ઠાકોરજીને ભોગ અર્પણ કરીએ. ઠાકોરજીને ભોગ લગાવી દીધેલ છે. રેસીપી પસંદ આવી હોય તો બનાવીને ઠાકોરજીને ભોગ અર્પણ કરીએ અને પ્રસાદના રૂપમાં ગ્રહણ કરીએ. જો તમને પ્રસાદની રેસિપીઝ પસંદ આવતી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકોન પર ક્લિક કરો જેથી પ્રસાદની રેસિપીઝ તમને મળતી રહે. હંમેશા જપીએ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે, હરે રામ, રામ રામ, હરે હરે.